નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 1માં પૃથ્વીનું નકશાંકન ટોપિકની ચર્ચા કરવાની છે. એની પહેલાં તમને જણાવી દઈએ કે તમારા ધોરણના અન્ય વિષયો જેવા કે વિજ્ઞાન, ગણિત વગેરેના પણ આ રીતના નવા પાઠ્યપુસ્તકના વિડીયોઝ આપણી ચેનલની અંદર મુકાઈ ગયા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાંથી તમે જોઈ શકો છો. સાથે સાથે અમારી જોડે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાંથી તમે જોડાઈ શકો છો. ચાલો હવે આપણે ચેપ્ટરમાં આગળ વધીએ. આપણે જે રૂઢ સંજ્ઞાઓ છે એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર પૂર્ણ કરી ગયા છે. હવે આપણે ત્યાંથી આગળ વધીએ છીએ. પૃથ્વીનું નકશાંકન આપણો આજનો જે ટોપિક છે એનું નામ છે પૃથ્વીનું નકશાંકન. બરાબર, ચાલો વધીશું મિત્રો આગળ. તો ચાલો, પૃથ્વીનો નકશો બનાવવો થોડો મુશ્કેલ છે, કારણ કે આપણા ગ્રહની સપાટી સમતલ નથી. તેની આકૃતિ લગભગ કેવી છે? આપણી પૃથ્વી લગભગ કેવી છે? લગભગ ગોળાકાર છે, પૂર્ણ ગોળ નથી. એટલા માટે કહીએ છીએ કે તે સંપૂર્ણ ગોળાકાર નથી, પરંતુ ધ્રુવો પર થોડી ચપટી છે. છતાં પણ આપણે તેને વ્યવહારુ દ્રષ્ટિએ ગોળાકાર માનશું. જો ધ્રુવો ક્યાં હોય તો ધ્યાન આપો મિત્રો. માની લો કે આ પૃથ્વી છે, તો આ એનો એક ધ્રુવ છે. તમને સમજાય એના માટે હું પેન ચેન્જ કરી દઉં. તો આ એનો એક ધ્રુવ છે, આ એનો બીજો ધ્રુવ છે, આ એનો ત્રીજો ધ્રુવ, આ એનો ચોથો ધ્રુવ. જે દિશાની વાત કરતા હોય એ દિશામાં એનો ધ્રુવ હોય. આ એનો ઉત્તર ધ્રુવ, આ એનો દક્ષિણ ધ્રુવ, આ એનો પૂર્વ ધ્રુવ અને આ તરફ એનો પશ્ચિમ ધ્રુવ. થઈ ગયું? એવી રીતના તો આ જે ધ્રુવ છે એ ધ્રુવ આગળ થોડી કેવી હોય? ચપટી હોય, દબાયેલી હોય પૃથ્વી આપણી. એટલે વ્યવહારુ દ્રષ્ટિએ આપણે એને ગોળાકાર માનીએ છીએ, પણ વાસ્તવમાં સંપૂર્ણ ગોળાકાર નથી. સમતલ કાગળ પર ગોળાકાર વસ્તુને યથાવત ચિતરવી શક્ય નથી. એવું કેમ છે તે સમજવા માટે આપણે નારંગીની છાલ એવી રીતે કાઢો કે તમારી પાસે ફક્ત 3 કે 4 મોટા ટુકડા રહે. પછી તેને ટેબલ પર ગોઠવવાનો પ્રયાસ કરો. તમે જોશો કે તેના કિનારા તોડ્યા વગર તમે આવું કરી શકતા નથી, કારણ કે જે સંપૂર્ણ ગોળ નથી અને ઉપરની સાઈડની 2 બાજુઓ અને ઉપર નીચેની બાજુઓથી થોડું ચપટું હોય, તે ટેબલ પર વ્યવસ્થિત ગોઠવી શકાતું નથી. બરાબર, ચાલો આગળ વધીએ. માફ કરજો. હવે એક પૃથ્વીના ગોળાનો વિચાર કરો, જે ગોળ આકૃતિ જેવો છે અને તેના પર એક નકશો બનાવવામાં આવ્યો છે. તે પૃથ્વી, ચંદ્ર, મંગળ ગ્રહ, તારાઓ અને તારામંડળ વગેરેનો પણ નકશો હોઈ શકે છે. સામેના પાને આપેલા પ્રથમ ચિત્રમાં દર્શાવેલી તે ભૌતિક વસ્તુ જે ગોળાકાર છે, સામાન્ય રીતે ધાતુ, પ્લાસ્ટિક અથવા કાર્ડબોર્ડમાંથી બનાવવામાં આવે છે. જો અહીંયા દેખાય છે આ બધું? બરાબર ને? ચાલો, અહીં આપણે પૃથ્વીના ગોળાનું પ્રતિનિધિત્વ કરતા પૃથ્વીના ગોળાનો અભ્યાસ કરીશું, જે અહીંયા દર્શાવેલો છે. કારણ કે પૃથ્વીના ગોળાનો અને પૃથ્વીનો આકાર એક સરખો એટલે કે લગભગ ગોળાકાર હોય છે, તેથી એક પૃથ્વીનો ગોળો કોઈ સમતલ નકશાની તુલનામાં પૃથ્વીની ભૂગોળનું વધુ સારી રીતે પ્રતિનિધિત્વ કરે છે. આવા ગોળાઓ તમે તમારી સ્કૂલમાં જોઈ શકતા હોય છો. ચાલો એના વિશે કેટલીક જાણકારી મેળવીએ. એટલે આજનો આપણો જે ભણવાને લગતો પ્રથમ ટોપિક છે એનું નામ છે નિર્દેશાંકની સમજ. જોઈએ, કોઈ શહેર અથવા નગરના મોટા બજારની કલ્પના કરો, જેમાં સીધી હરોળમાં સમાન કદની દુકાનો હોય. બરાબર, માની લો કે આ એક હરોળ છે, આ બીજી હરોળ છે, આ ત્રીજી હરોળ, આ ચોથી, આ પાંચમી, આ છઠ્ઠી, આમ હરોળ છે. અને એ હરોળમાં 1 2 3 4 એવી રીતના દુકાનો છે લાઈનમાં. આ બીજી હરોળમાં પણ આવી રીતના દુકાનો છે, ત્રીજી હરોળમાં પણ છે, આ ચોથી હરોળમાં પણ છે. એમ બધી જ હરોળની અંદર આવી રીતના દુકાનો છે. કેટલી હરોળ છે ચાલો જણાવો. અહીંયા આપણે 1 2 3 4 5 અને 6 હરોળ.
એમાં ગ્રીન કલરની બધી દુકાનો દોરેલી છે એવું માનીને ચાલીએ. ચાલો હવે જોઈએ શું છે. તમે બજારમાં છો, આમાં ક્યાંક તમે બજારમાં છો, ચાલો એવું માની લીધું. પરંતુ તમારા મિત્ર એ જાણતા નથી કે તમે ક્યાં દુકાને છો. તેથી તમે તેને આ રીતે સૂચના આપશો. તમારા મિત્રને શું કહેશો? મને સાંજે 6 વાગ્યે પ્રવેશ દ્વારથી 5મી હરોળમાં 7મી દુકાને મળો. જોઈએ, માની લો કે આપણે અહીંયા પ્રવેશ દ્વાર બનાવી દઈએ પહેલા. ચાલો આપણે અહીંયા પ્રવેશ દ્વાર બનાવી દઈએ. આ થઈ ગયું આપણું પ્રવેશ દ્વાર. શું કીધું છે? પ્રવેશ દ્વારથી કેટલામી હરોળમાં? પ્રવેશ દ્વારથી 5મી હરોળમાં. તો આ થઈ ગઈ 5મી હરોળ માં કેટલામી દુકાને? 7મી. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, 5મી, 6ઠ્ઠી અને અહીંયા 7મી દુકાને મળો. થઈ ગયું ને? શોધી શકો તમે આવી રીતના. બસ તો આ એ જ ચર્ચાઓ અહીંયા કરેલી છે. આ તમે શું કર્યું વાસ્તવમાં? તો આ તમે વાસ્તવમાં નિર્દેશાંક કર્યો કહેવાય. એટલે કે શું કર્યું કહેવાય? તમારા મિત્રને તમે એવું કીધું કે પ્રવેશ દ્વારથી 5મી હરોળમાં 7મી દુકાને મળવાનું છે. તો આ નિર્દેશાંક થયું. 5મી હરોળ, 7મી દુકાન, આ શું થયું? નિર્દેશાંક થયું. વાહ, તમે તો શીખી ગયા. ચાલો આગળ વધીએ. હવે શતરંજ પર વિચાર કરો. શતરંજ એટલે ચેસ. આજે અહીંયા આપ્યું છે અને ચેસ કહેવાય. આ બધું તમે રમતા હશો. ચાલો જણાવો છે તમારામાંથી કેટલાને ચેસ આવડે છે? વાહ, ખૂબ સરસ, ઘણા બધાને આવડે છે. ચાલો, આગળ વધનાર ખેલાડીની ચાલો નોંધવા માટે મુખ્ય ખાના પર જો અહીંયા લખેલું છે ABCDEFGH એવું સામે પણ લખેલું છે ને? અને બંને બાજુના વચ્ચે આંક જો અહીંયા લખેલા છે 1 2 3 4 5 6 7 એવું બંને બાજુ લખેલું છે. હવે ચિત્રમાં દેખાય છે. આ સરળ પદ્ધતિથી ખેલાડી દરેક ખાનામાં નિર્દેશિત કરી શકે છે અને દરેક ચાલ ચિહ્નિત કરી શકે છે. અહીં આપણે જે બાજુથી ચાલ્યા છે એ સફેદ બાજુ છે. સફેદ બાજુની રાણીની સામે આ રાણી છે, એની સામેનો અહીંયા પ્યાદો છે, એ અહીંયા ચાલ્યો છે. તો જુઓ કેટલું ચાલ્યો છે. તો કે ડી હરોળમાં એ 1 2 3 અને અહીંયા સુધી ચાલ્યો છે. ચાલ્યો છે ને? થઈ ગયું કે નહીં? અહીં સફેદ બાજુની રાણી સામેના પ્યાદાને 2 ચાલ આગળ વધારીને એક બહુ સામાન્ય ચાલ જેને કહેવાય રમત શરૂ કરવામાં આવી છે. તેથી આજે ડી હરોળમાં બીજું પ્યાદું છે એ D4માં પહોંચ્યું છે એવું કહેવાય કે ન કહેવાય? અહીંયા જ લખ્યું છે ને, પ્યાદું D2 થી D4 તરફ આગળ વધ્યું છે. એવું જ કીધું ને? D2 થી ક્યાં ગયું? તો કે D4માં ગયું. થાય? ચાલો, હવે તમને એવું કીધું છે કે જો તમને કાળીની બાજુના પક્ષથી રમવું હોય તો શું જવાબ આવે? તો એમાં પણ એ જ જવાબ આવે ને ભાઈ. જો અહીંયા D7 આ થઈ ગયું. D7 કેટલું ચાલે છે? D7 કેટલું ચાલે છે? અહીંયા આવશે ને? તો D7 જવાબ લખી દો અહીંયા. D7 નું જે પ્યાદું છે એ D5 સુધી જાય છે. થઈ ગયો જવાબ? બરાબર કે નહીં? ચાલો, હવે હું તમને હોમવર્કની અંદર આપું છું. હોમવર્કની અંદર તમારે જે બધા જ પ્યાદાઓ છે એના માટે લખવાનું છે. બધા જ પ્યાદાઓ માટે લખી શકશો? ફરી પાછો બોલું છું. ચાલો, સફેદ માટે બોલું. સફેદ માટે શું થાય? તો કે D2 એટલે અહીંયા હતું એ, ત્યાંથી ક્યાં ગયું? D4માં ગયું. સામેની બાજુ બોલો છે D7માં હતું એ, ક્યાં ગયું? D5માં ગયું. થઈ ગયું ને? એવી જ રીતના તમારે ABCDEFG આ બાજુ ABCDEFG 1 થી 8 એવા બધા પ્યાદા માટે તમારે લખવાનું છે, જે તમારું આજનું હોમવર્ક છે. બરાબર? ચાલો આગળ વધીએ. આ બે ઉદાહરણો ઉપયોગમાં લેવાયેલી જે પદ્ધતિ છે અને કઈ પદ્ધતિ કહેવાય? નિર્દેશાંક પદ્ધતિ કહી શકાય છે. આ બંને નિર્દેશાંકોની મદદથી સ્ટેશનરીની દુકાન સાથે શતરંજ પર ખાનાની ગોઠવણીને યથાયોગ્ય રીતે નક્કી કરી શકાય છે. નકશા પર કોઈ સ્થાનની સ્થિતિને નક્કી કરવા માટે નિર્દેશાંકોની આ જ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આવો જોઈએ કે આ પદ્ધતિ કેવી રીતે કાર્ય કરે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો ચાલો એમાં આપણે પહેલા જોઈએ અક્ષાંશ. શું જોવાનું છે? અક્ષાંશ. ચાલો, પૃથ્વીના ગોળાને ફરીથી જોઈએ. તેના પર ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને ઓળખવા સરળ છે. પૃથ્વીના ગોળાને ફેરવો. જ્યારે તેને ફેરવો છો ત્યારે ઉપરના અને નીચેના સ્તરે આવેલા અંતિમ બિંદુ બંને ધ્રુવ છે તેમની વચ્ચે ભૂમધ્ય રેખા હોય છે.
જેને વિષુવવૃત્ત પણ કહે છે, અને તે વૃત્તને ઓળખો તે દર્શાવતા વર્તુળને ધ્યાનથી જુઓ. આકૃતિ 1.3 જે અહીંયા આપેલી છે, દેખાય છે? આમ જે અહીંયા ચપટો ભાગ છે, આ ભાગ એ વાસ્તવમાં કયો ભાગ છે? ઉત્તર ધ્રુવ છે. કયો ધ્રુવ છે? ઉત્તર ધ્રુવ, ઉપરની તરફ, આપણા માથાથી ઉપર તરફ. એવી જ રીતના સેમ નીચે એક ભાગ જોવા મળે, એનો શું કહેવાય? દક્ષિણ ધ્રુવ કહેવાય. અહીંયા જે ભાગ જોવા મળે એ પૂર્વ, અને અહીંયા જે ભાગ જોવા મળે તે પશ્ચિમ. એમાં જે આ આડી લાલ રેખા કરી છે, આ વાળી, એ ભૂમધ્ય રેખા છે, જેને શું આપણે કહીએ છીએ? બરાબર ને? આ પૃથ્વીનો ગોળો અક્ષાંશની સમાંતર અને રેખાંશની સમાંતર બંનેને દર્શાવે છે. બરાબર છે કે નહીં? જો ઊભું હોય અને આડું હોય, આવું હોય કે નહીં? છે ને બેટા? ચાલો, બરાબર. જો આ વિષુવવૃત્ત દર્શાવે છે, અહીંયા ધ્યાન આપો. આ જે આડી રેખા છે, ચાલો, આડી રેખા છે. કઈ આડી રેખા? જે હું ગ્રીન કલરમાં કરું છું, આ વળી, એ કઈ રેખા છે? વિષુવવૃત્ત રેખા છે. આડી, ઊભી, આડી છે. કઈ છે? આડી છે, વિષુવવૃત્ત રેખા પણ છે, અને ભૂમધ્ય રેખા અથવા તો વિષુવવૃત્ત રેખા તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી તમારે લખવાનું છે એને, આજની વ્યાખ્યા. હવે કલ્પના કરો કે તમે વિષુવવૃત્ત પર, વિષુવવૃત્તને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇક્વેટર કહેવાય. શું કહેવાય? ઇક્વેટર કહેવાય. શું કહેવાય? ઇક્વેટર કહેવાય. ઊભા છો તો બંનેમાંથી કોઈ એક ધ્રુવ તરફ મુસાફરી કરી રહ્યા છો. આવું કરતી વખતે ભૂમધ્ય રેખાથી તમારું અંતર વધતું જશે. અક્ષાંશ ભૂમધ્ય રેખાથી આ અંતરને માપે છે. તમે આ મુસાફરીના કોઈ પણ બિંદુ પર એક કલ્પિત રેખા દોરી શકો છો, જે ભૂમધ્ય રેખાના સમાનાંતર પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે. આ પ્રકારની રેખાને અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા આપણે અહીંયા યાદ રાખીશું. બરાબર? જો અહીંયા ધ્યાન આપો. આ છે ને, અહીંયા ધ્યાન આપો. આ પૂર્વ રેખાંશ થઈ જાય જો હું આ તરફ જાઉં તો, અને આ તરફ જાઉં તો પશ્ચિમ રેખાંશ થાય, આ તરફ જાઉં તો પૂર્વ રેખાંશ થાય. બરાબર કે નહીં? થઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો? એને ઇક્વેટર પણ કહેવાય. જેમ જેમ આગળ વધતો જાય તેમ તેમ મારું અંતર વધતું જશે. જેમ જેમ ડાબી તરફ આગળ વધતો જાય તેમ તેમ મારું અંતર પશ્ચિમ તરફ આગળ વધતું જશે. એવી રીતના ઉપર અને નીચે. બરાબર? ચાલો હવે આગળ વધીએ. ફરીથી પૃથ્વીના ગોળા પર તે નક્કી કરવું સરળ છે કે તે પૃથ્વીની આસપાસનું એક વર્તુળ બનાવે છે. ફરીથી પૃથ્વીના ગોળા પર તે નક્કી કરવું સરળ છે કે પૃથ્વીની આસપાસ એક મોટું વર્તુળ જે વિષુવવૃત્ત છે. જ્યારે આપણે જેમ જેમ ઉત્તર અથવા દક્ષિણ તરફ આગળ વધીએ છીએ, માફ કરજો મિત્રો, અહીંયા આગળ વધીએ છીએ, અક્ષાંશ દ્વારા નિર્દેશિત વર્તુળ નાના થતા જાય છે. જો અહીંયા દેખાય છે, આ વર્તુળ કેવું થતું જાય છે? આગળ વધતા વધતા નાનું થતું જાય છે. અક્ષાંશ, જેને કોણીય અંતર પણ કહેવાય, કારણ કે ત્યાં ખૂણો બને છે એટલા માટે, અંશમાં એટલે કે ડિગ્રીમાં દર્શાવવામાં આવે છે. પરંપરાગત રીતે વિષુવવૃત્ત વર્તુળનો અક્ષાંશ 0 ડિગ્રી અથવા 0 ડિગ્રી જેને આપણે કહીએ, જ્યારે બંને ધ્રુવોના અક્ષાંશ ક્રમશઃ 90 ડિગ્રી ઉત્તર અને 90 ડિગ્રી અંશ દક્ષિણ છે, તેને 90 ડિગ્રી ઉત્તર અને 90 ડિગ્રી દક્ષિણ તરીકે લખવામાં આવે છે, જે તમને અહીંયા દર્શાવેલા છે. દેખાય છે અહીંયા? એવી જ રીતના પૂર્વમાં પણ લખાય. જે ડિગ્રી છે એને આપણે પૂર્વમાં પણ એ જ રીતના લખીએ છીએ, અને એ જ રીતના આપણે ક્યાં લખીએ છીએ? પશ્ચિમમાં પણ લખીએ છીએ, જ્યાં પૂરી થાય છે, જ્યાં શું થતી હોય? વાસ્તવમાં એ ગોળાકાર છે. વાસ્તવમાં એ કેવી છે બેટા? ગોળાકાર છે. પણ એક તરફ આપણને એવું લાગે સામેથી જોતા કે કેવી થઈ ગઈ છે? પૂરી થઈ ગઈ છે. આપણને તો આટલો જ ભાગ દેખાવાનો છે એક બાજુથી. તો જે જગ્યાએ પૂરી થાય છે, બરાબર, ત્યાં આપણે લખીએ 90 ડિગ્રી. શું લખીએ? 90 ડિગ્રી. એવી જ રીતના ઉપરથી જોતા નીચે સુધી એક અડધો જ ભાગ દેખાવાનો છે, તો જ્યાં પૂરી થાય ત્યાં 90 ડિગ્રી.
આ રીતના પણ તમે યાદ રાખી શકો છો, બરાબર કે નહીં? થઈ ગયું. એવી રીતના પાછળની બાજુ. હવે આવું 90 ડિગ્રી શું કામ લખવામાં આવે છે? તો ચાલો સમજાવી દો એ પણ કે 90 ડિગ્રી શું કામ લખાય છે. તો તમને વર્તુળ યાદ હશે, ભણ્યા છો કે ભૂલી ગયા છો? વર્તુળનો અડધો ભાગ એટલે 90 ડિગ્રી, બીજો અડધો ભાગ એટલે 90 ડિગ્રી, ત્રીજો અડધો ભાગ 90 ડિગ્રી, ચોથો અડધો ભાગ 90 ડિગ્રી થાય ને? બસ એટલા માટે એને 90 ડિગ્રી લખાય છે. ચાલો આગળ વધીએ. અક્ષાંશ અને આબોહવા વચ્ચે એક સંબંધ છે. ભૂમધ્ય રેખાની આસપાસ આબોહવા સામાન્ય રીતે કેવી હોય છે? ગરમ હોય છે, જેને ઉષ્ણ પણ કહેવામાં આવે છે. જ્યારે તમે ભૂમધ્ય રેખાથી દૂર બંને ધ્રુવોમાંથી કોઈ એક તરફ મુસાફરી કરો છો ત્યારે અક્ષાંશની અંશ એટલે કે ડિગ્રી વધે છે અને આબોહવા કેવી થાય છે? ઠંડી બને છે. શીતોષ્ણ એટલે ઠંડી. ઉત્તર અથવા દક્ષિણ ધ્રુવની નજીક આબોહવા શીત હોય છે. તમે વિજ્ઞાનમાં શીખશો કે આવું કેમ થાય છે, અને એ પણ એક વર્ષમાં વિવિધ ઋતુઓનો અનુભવ પણ આપણે કેમ કરીએ છીએ એ આપણે વિજ્ઞાનમાં શીખવાનું છે. પણ ટૂંકમાં અહીંયા આપણે સૌથી મહત્વની વાત યાદ રાખીશું, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લખીને યાદ રાખીશું. શું યાદ રાખીશું? જેમ જેમ ધ્રુવો તરફ વધતા જઈએ, લખી દો અહીંયા, જેમ જેમ ધ્રુવો તરફ આગળ વધતા જઈએ, ધ્રુવો તરફ આગળ વધતા જઈએ તેમ તેમ તાપમાન ઠંડુ થતું જાય છે. બસ થઈ ગયું આટલું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો, આવતીકાલના આપણા લેક્ચરની અંદર આપણે રેખાંશ વિશે અભ્યાસ કરવાનો છે. ત્યાં સુધી આપણી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સુધી એને શેર પણ ખાસ કરો, જે ભૂલવાનું નથી. ચાલો, આજનો જે આપણે ટોપિક લીધો છે કદાચ તમારા માટે નવો છે, જે તમને અઘરો લાગી શકે છે, તો 4 થી 5 વખત વિડીયોને જોવાનો છે. અને સાથે સાથે જેટલી પણ અગત્યની બાબતો છે જે હું અહીંયા ટીક કરી દઉં અથવા તો તમને સમજાવી દઉં. કઈ કઈ બાબતો છે? વિષુવવૃત્ત છે, અક્ષાંશ છે, અક્ષાંશ સમાંતર છે, અંશ છે. આ બધી જ બાબતો તમારે 4 4 5 5 વખત લખીને પાકી કરવાની છે. ચાલો, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. આવજો.